પણ શું કોઈએ વિચાર્યું છે કે આ જ વિટામિન ખતરનાક પણ હોઈ શકે છે? જી હા, આજે આપણે વિટામિન એના આ જ બેવડા ચહેરા વિશે વાત કરીશું. ચોંકાવનારું છે નહીં? મતલબ જે વિટામિન આપણા જીવન માટે એકદમ જરૂરી છે એ જ જીવલેણ પણ બની શકે છે. આ કેવી રીતે શક્ય છે? ચાલો આ ગૂંચવણને ઉકેલીએ અને આ વિરોધાભાસને સમજીએ. તો વિટામિન એના બે છેડા છે. એક તરફ એ જીવન આપે છે તો બીજી તરફ જોખમી પણ છે. અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ નવી શોધ નથી હો. વિટામિન એના ઓવરડોઝનું જોખમ આપણે સદીઓથી, કદાચ હજારો વર્ષોથી જાણીએ છીએ. પ્રાચીન માનવ અવશેષોમાં પણ એના પુરાવા મળ્યા છે. આર્ટિકના જે ઇન્યુઇટ સમુદાયો છે એ લોકો પરંપરાગત રીતે જ ધ્રુવીય રીંછનું લીવર નથી ખાતા, કારણ કે એમને એના જોખમની ખબર છે. અને છેક 1597માં યુરોપિયન સંશોધકોએ પણ આનો કડવો અનુભવ કર્યો હતો. સારું, આપણે એની ખરાબ બાજુ જોઈ, પણ હવે એના હીરોવાળા રૂપ પર નજર કરીએ. આખરે એને વિટામિન કેમ કહેવાય છે? એ આપણા માટે આટલું જરૂરી કેમ છે? જુઓ, વિટામિન એ આપણા શરીર માટે કેટલું બધું કામ કરે છે. આપણે રાત્રે પણ સ્પષ્ટ જોઈ શકીએ, એના માટે જરૂરી છે. આપણું શરીર બીમારીઓ સામે લડી શકે, એમાં પણ એનો મોટો ફાળો છે. આપણા કોષોના વિકાસથી લઈને ત્વચા અને પ્રજનન તંત્ર સુધી બધે જ એની જરૂર પડે છે. એના વગર શરીરનું તંત્ર બરાબર ચાલી જ ન શકે. અને હવે આ આંકડો જુઓ, 5 લાખ. દર વર્ષે આટલા બાળકો ફક્ત વિટામિન એની કમીને કારણે પોતાની દૃષ્ટિ ગુમાવી દે છે. એક તરફ એનું વધુ પ્રમાણ ઝેરી છે તો બીજી તરફ એની ઉણપ અંધાપો લાવી શકે છે. આ જ તો છે વિટામિન એનો અસલી વિરોધાભાસ. તો ચાલો પાછા એની ડાર્ક સાઇડ પર જઈએ. જ્યારે શરીરમાં વિટામિન એ જરૂર કરતાં વધી જાય ત્યારે શું થાય? એ સ્થિતિને કહેવાય છે હાઇપર વિટામિનોસિસ એ, અને એ બહુ ગંભીર છે. વિટામિન એના ઓવરડોઝના લક્ષણો પણ ડરાવણા છે. બાળ ખરવા લાગે, હાડકાં એટલા નબળા પડી જાય કે જાતે જ તૂટી જાય, જોવામાં તકલીફ પડે. અને એટલું જ નહીં, લીવરને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આ એકદમ સ્પષ્ટ છે કે પોષણમાં વધારે એટલે સારું એવું હંમેશા નથી હોતું. તો સવાલ એ છે કે આવું કેમ થાય છે? એક જ વિટામિન કઈ રીતે હીરો અને વિલેન બંનેનો રોલ ભજવી શકે? જવાબ એના બે અલગ અલગ સ્વરૂપોમાં છુપાયેલો છે. ચાલો આ રહસ્યનો ઉકેલ લાવીએ. વિટામિન એના બે પ્રકાર છે. પહેલું છે રેટિનોલ, જે આપણને પ્રાણીઓમાંથી મળે છે, જેમ કે લીવર, ઈંડા, માછલી. આ એક રેડી ટુ યુઝ ફોર્મ છે. શરીર એને તરત જ વાપરી લે છે, અને એટલે જ જો એ વધારે થઈ જાય તો જોખમ છે. હવે બીજું છે કેરોટીનોઇડ્સ, જે આપણને ગાજર, પાલક જેવા શાકભાજી અને ફળોમાંથી મળે છે. આ એક કાચા માલ જેવું છે. આપણું શરીર એમાંથી જરૂર પ્રમાણે જ વિટામિન એ બનાવે છે. આ પ્રક્રિયા કંટ્રોલમાં હોવાથી એ એકદમ સેફ છે. સીધી વાત, જોખમ પ્રાણીજ સ્ત્રોતો અને સપ્લિમેન્ટ સાથે છે, વનસ્પતિ સાથે નહીં. અને એટલે જ એવું કહેવાય છે કે ગાજર કે પાલક ખાવાથી વિટામિન એનું ઝેર ચડવું એ લગભગ અશક્ય છે. કારણ કે આપણું શરીર એટલું સ્માર્ટ છે કે એને ખબર છે કે ક્યારે અને કેટલું વિટામિન બનાવવું અને ક્યારે અટકી જવું. તો હવે સવાલ એ થાય કે આ બધું જાણ્યા પછી આપણે શું કરવું? આપણે વિટામિન એ કેવી રીતે લેવું જોઈએ જેથી ફાયદો થાય, નુકસાન નહીં? જવાબ છે બેલેન્સ, એટલે કે યોગ્ય સંતુલન શોધવામાં. ચાલો જોઈએ. આ ટેબલ જુઓ. આ પ્રાણીઓમાંથી મળતા પ્રીફોર્મ્ડ વિટામિન એ માટેની દૈનિક સેફ લિમિટ બતાવે છે. તમે જોઈ શકો છો કે ઉંમર પ્રમાણે આ મર્યાદા બદલાય છે. પુખ્ત વયના લોકો માટે એ લગભગ 3000 માઇક્રોગ્રામ છે. ખાસ કરીને જો કોઈ સપ્લિમેન્ટ્સ લેતું હોય તો આ આંકડાઓનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. તો આપણે શું કરી શકીએ? બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, આપણા ખોરાકમાં રંગબેરંગી શાકભાજી અને ફળોને પ્રાથમિકતા આપો. બીજું, લીવર જેવી વસ્તુઓ ખાઓ, પણ ક્યારેક ક્યારેક, માપમાં. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ વિટામિન એના સપ્લિમેન્ટ્સ નહીં લેવાના. બસ આટલું ધ્યાન રાખીશું તો આપણે ઉણપ અને ઓવરડોઝ બંને જોખમોથી બચી શકીએ છીએ. તો અંતે આ સવાલ પર વિચારવા જેવું છે. સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આપણો ગોલ શું હોવો જોઈએ? કોઈ પણ પોષક તત્વ બસ વધારે ને વધારે મેળવવાનો, કે પછી એનું સાચું સંતુલન શોધવાનું? વિટામિન એની આખી વાત આપણને એ જ શીખવે છે કે પોષણની દુનિયામાં બેલેન્સ જ બધું છે. આશા છે કે આ સમજૂતીથી વિટામિન એ વિશેની જાણકારી વધુ સ્પષ્ટ થઈ હશે.